ગુજરાતમાં ખેડૂત વિરોધી સરકારનો એક જાગતો દાખલો સામે આવ્યો, જેની અંદર ચોટીલાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને તારીખ 22/7/2025 રોજ વાવણી કરવા માટે મગફળીના બિયારણનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં ગુસ્કો માર્શલ એજન્સી મારફતે વાવણી થઈ ગયા પછી આ તમે વિચાર કરો, ખેડૂત વિરોધી સરકારનો ઉત્તમ દાખલો, એની એજન્સી, એની કંપની અને એના માણસો દ્વારા 45 દિવસ પછી તમામ ખેડૂતોએ અત્યારે હાલ ગુજરાતની અંદર વાવણી કરી નાખી છે. તમામ ખેતરો લીલાછમ છે, અનેક ડેમો છલકાઈ ગયા છે. તોય આ ભ્રષ્ટ ભાજપ સરકારના અધિકારીઓ અને સરકારને દેખાતું નથી કે 1.5 મહિના પછી શા માટે બિયારણ ખેડૂતોને આપવામાં આવે. ખેડૂત આ બિયારણનું કરશે હું, અને જો એને આપવું જ હોત, ખરેખર ખેડૂત પ્રત્યે એને કોઈ પણ પ્રકારની લાગણી હોત, તો 1.5 મહિના પહેલા ખેડૂતોને જ્યારે ખેતરની અંદર વાવણી કરવાનો સમય હતો ત્યારે કેમ બિયારણ ન આપવામાં આવ્યું? જેથી કરીને ચોટીલાના મામલતદાર કચેરી મુકામે અમારા ખેડૂત આગેવાન રમેશભાઈ મેર, અજીતભાઈ ખોરાણી વગેરે આગેવાનો દ્વારા ખેડૂતોને સાથે રાખી અને મામલતદાર કચેરીએ મામલતદાર માથે લાલ ઘૂમ થયા. ખરેખર આ ભાજપ છે એ ખેડૂત વિરોધી સરકાર છે. ગયા વર્ષે ખેડૂતોના પાક નુકસાનનું વળતર પણ ટાઈમે નું આપ્યું, હજી આપ્યું નથી. ટાઈમે જે બિયારણ વાવવાનું છે, બિયારણ પણ આપવામાં ફાંકા ફોજદારી કરે છે, ટાઈમે આપતા નથી. એક બાજુ આ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, પણ વાસ્તવમાં ખેડૂતો સાથે જે ઘટના બને છે, ખેડૂતોને જ્યારે ટાઈમે વીજળી નથી મળતી, ટાઈમે પાણી પિયત માટે નથી મળતું, બિયારણની અંદર ભેળસેળ, દવાની અંદર ભેળસેળ, ડુપ્લિકેટ ખાતરના બનાવ સુરનગર જિલ્લાની અંદર અનેક બીના ખેડૂતો બેહાલ થઈને આત્મહત્યા કરે એવી પરિસ્થિતિ થઈ. ડુપ્લિકેટ બિયારણ, ખેડૂતોને ટાઈમસર વીજળી ન મળે તો ખેતી કઈ રીતે કરે? તો ખેડૂત સેવા સંગઠન ગુજરાતની એક જ માંગ છે કે આ પ્રકારના અધિકારીઓને ખરેખર તો તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા જોઈએ કે 1.5 મહિના પછી તમે કયા મોઢે ખેડૂતોને આ બિયારણનું વિતરણ કરો છો? અત્યાર સુધી સરકારના અધિકારીઓ, ખેતીવાડીના અધિકારીઓ ક્યાં હોઈ ગયા હતા? તો આની અંદર તટસ્થ તપાસ થાય, મોડું બિયારણ આપવાના કારણો જણાવવામાં આવે અને કયા અધિકારી મારફતે આ વિલંબ કરવામાં આવ્યો એ તમામ બાબતોનું સચોટ તપાસ કરીને આ તમામ લોકોને સસ્પેન્ડ કરવામાં આવે એવી ખેડૂત સેવા સંગઠન ગુજરાતની માંગ છે.